કેમ બાપુ ઘેરે કઈ છું છે? મારા બાયુનો ફોન આવ્યો હતો, ઈ ફોન માં રોતા થા. થાય હું તારી માને તારા બાયુ બે બાજ્યા. બા તમે તો હવે લોહી પીધું છે હો. અહીંયા મારે કામે જવાનું થાય ને અહીંયા તમે બાંધવાનું ચાલુ કરી દો. કામે જઈ ત્યાં કામની ઉપાધિ ને અહીંયા ઘેરે આવી ત્યાં તમારી ઉપાધિ. તો તું તારી વહુને કેતો જાતો હો તો જીભડો ટૂંકો રાખે. બા તમારો જીભડો તે કઈ નાનો નથી, તમારે તે સમજીને રહેવાની જરૂર છે. નકરો કઈ મારા બાયુનો જ વાંક ન હોય. એ તું લગન પછી હાવ બાયલો થઈ ગયો છો, નીકળું બાયુ વગુ જ બોલતો હો. તો હું મારી બાઈ વગુ નહીં બોલવાનું? ઈ મારા સહારે એના માવતર ને મૂકીને આવી છે. એ તો તું વયો જા અમને મૂકીને તારા હાહરાની ઘેરે. પણ એમ નહીં બા, મારે હું આમાં ને આમાં રહેવાનું તમારે બે માં? બા તમે તે પેલા એક વવ જ હતા અને ઈ તે અત્યારે વવ જ છે. પછી છે ને બા કોઈની વાહે હાથ ધોઈને ન પડી જવાનું હોય. દિવસ ઉગે ને તમારા બે નો લવારો ચાલુ થઈ જાય. લવારો ચાલુ કરી દે છે તારી વહુ, હું નથી ચાલુ કરી દેતી. બા હજી તો એક બાઈ આવી છે આપણા ઘરમાં, કાલ નાના ભાઈ ની વહુ આવશે. તમે તમારો આવો આવો સ્વભાવ રાખશો ને તો એકેય બાઈ ની ટકે આપણા ઘરમાં. નેકરો બાઈ વગો બોલમાં, અમને ખબર છે તારા લગન પછી અમે તને નડવા મળ્યા છીએ. બા તમે મારા માવતર છો, તમે મને નડવા મળ્યા એવો કોઈ સવાલ નથી. ઈ કોકના ઘરની દીકરી છે, તમે એને દીકરીની જેમ રાખશો ને તો ઈ તે તમને માની જેમ હાસવશે. હમણાં હું તે એને કહી દઉં છું. જો હું તને કહી દઉં છું, તારે છે ને બાની સામું એક શબ્દ નહીં બોલવાનો. હું કાઈ ન બોલું ને તો ઈ મારી હારે બાંધવાનું ચાલુ કરી દે છે. મને ખબર છે તારો કઈ વાંક નથી, પણ બાને છે ને ઈ અત્યારે નહીં સમજાય. બીજી બાઈ આવશે ને ત્યારે એને સમજાશે બધું. છેલ્લે એનો કોઈ ધોડો નહીં કરે. મને ખબર છે છેલ્લે તારે જ એને હાસવવાના છે, પણ તું ચિંતા કરમાં, હું તારી હારે જ છું. મિત્રો તમને અમારો વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક કરો, કોમેન્ટ કરો અને વધુ લોકો સુધી શેર કરો.